ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને સૌ કોઈ લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણા સહિતની ચીજવસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આવી આકરી ગરમીમાં જંગલમાં વસતા વન્ય પ્રાણીઓ માટે વન વિભાગ દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, આવો જાણીએ। એક તરફ કાળઝાળ ગરમી શરૂ થઈ છે તો બીજી તરફ જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીના સ્ત્રોત સુકાઈ ગયા છે, ત્યારે સિંહ સહિતના વન્ય પ્રાણીઓ પાણી માટે વલખા ન મારે તે માટે વન વિભાગ દ્વારા ગીર અભયારણ્યમાં કૃત્રિમ પાણીના પોઈન્ટ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ગીર પશ્ચિમ વન વિભાગમાં 271 જેટલા જુદા જુદા પોઈન્ટોની રિપેરિંગ કરી તેમાં અલગ અલગ પ્રકારે પાણીનો સ્ત્રોત શરૂ કરાયો છે। જંગલ વિસ્તારમાં સોલાર પેનલ, પવનચક્કી, હેન્ડપંપ અને કર્મચારીઓ દ્વારા પાણીના પોઈન્ટ ભરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। એમાં લગભગ 201 વોટર પોઈન્ટ છે આ સોલર ઉપર ચાલતા હોય છે અને લગભગ 32 વોટર પોઈન્ટ છે આપણા વિન્ડ મિલ ઉપર છે, 4 આપણે હેન્ડપંપ ઉપર છે અને લગભગ 34 છે આ મેન્યુઅલી ઓપરેટ થાય છે। તો એમ મળીને ટોટલ જો 271 જે વોટર પોઈન્ટ છે આ બધું ચાલુ કરી દેવામાં આવે છે અત્યારે, તાકી જે વન્ય પ્રાણીઓ છે એને પાણીની શોધમાં જંગલથી બહાર નહીં જ આવે અને એને ત્યાં એની પૂરતા જો છે પાણી ત્યાં મળી જાય એના માટે। ગીર પૂર્વ અને પશ્ચિમ તેમજ ગિરનાર મળી કુલ 500 થી વધુ વોટર પોઈન્ટ આવેલા છે, તેમાં તમામ વન વિભાગના સ્ટાફ દ્વારા ઉનાળા દરમિયાન વોટર પોઈન્ટ ભરાયેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવે છે। પેટ્રોલિંગ દરમિયાન વન વિભાગનો સ્ટાફ જે વોટર પોઈન્ટ ભરેલું ન હોય તેનો ફોટો પાડી અને ગ્રુપમાં અપલોડ કર્યા બાદ વોટર પોઈન્ટ ભરવાની સૂચના અપાય છે। ગીર જંગલમાં દર 2 થી 3 કિલોમીટર વચ્ચે આવી કુંડી બનાવવામાં આવે છે, તેમજ આ કુંડીઓમાં સમયાંતરે પાણી નાખવામાં આવે છે। પાણીની કુંડીઓ પાસે સોડિયમ ઈંટ મૂકવામાં આવે છે, જેથી વન્ય પ્રાણીઓ અને તેની જરૂરિયાત મુજબ સોડિયમ ઈંટને ચાંટીને તેમાંથી પૂરતું સોડિયમ મેળવી શકે છે। ઉનાળાના સિઝનમાં એક મુખ્ય જે આપણે ફરજ હોય છે કે વોટર પોઈન્ટ અત્યારે ચાલુ છે કે નહીં આ ચેક કરવાની। જ્યારે આપણે ખબર પડે કે સોલર પ્લેટ જો છે એમાં કોઈ મતલબ કે કોઈ પ્રોબ્લેમ છે યા વિન્ડ મિલમાં કોઈ મરમ્મતની જરૂરિયાત છે યા હેન્ડપંપ બગડી ગયા છે, તો જ્યારે આપણે ધ્યાન ઉપર આવે ત્યારે આપણે તુરંત જ એમાં એક્શન લેતા હોય અને આપણે દરરોજની ચકાસણી હોય વોટર પોઈન્ટની કે વોટર પોઈન્ટ વ્યવસ્થિત રીતે ચાલે ઉનાળામાં, એના માટે સ્ટાફ જો છે લગભગ દરરોજ જો છે વોટર પોઈન્ટની મુલાકાત લેતા હોય, એની ફોટો પાડીને નોટ કેમ ઉપર જીપીએસ સાથે આપણે ગ્રુપમાં મોકલતા હોય છે અત્યારે। આમ ગીર અભયારણ્યમાં વસતા પ્રાણીઓ માટે કૃત્રિમ પાણીના સ્ત્રોતની સુવિધા ઊભી કરવામાં આવે છે। આ સુવિધા જ્યાં સુધી સારો વરસાદ ન થાય ત્યાં સુધી કૃત્રિમ જળાશયો બનાવી તેમાં પાણી ભરી રાખવાથી સિંહ સહિતના વન્ય પ્રાણીઓને મોટી રાહત મળે છે। અમર બખાય, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।